શિયાળાની ઋતુની મોસમ બરાબર જામી રહી છે ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જેના કારણે લોકો ગરમ વસ્ત્રો પહેરવા તેમજ તાપણા કરવા મજબૂર બન્યા છે। સામાન્ય દિવસોમાં જે મોડી રાતભર લોકો અવરજવર કરતા હોય છે, જેમાં ઘટાડો આવ્યો છે। રાત્રે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ઠેર ઠેર ચોક અને દુકાનો બહાર રાત્રે લોકો ઠંડીથી બચવા તાપણાઓ કરી રહ્યા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળતી હોય છે। ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમય અને વહેલી સવારે કાતિલ ઠંડી પડી રહી છે। રાત્રિના સમયે ઠંડીથી બચવા લોકો મોડે સુધી ફરવાનું ટાળી રહ્યા છે। અબડાસા તાલુકામાં ભારે ઠંડીને કારણે લોકોની સાથે પશુઓ ઉપર પણ શિયાળાની અસર વર્તાઈ રહી છે। ગાય અને ભેંસના દૂધની માત્રામાં રોજિંદો ઘટાડો નોંધાઈ રહ્યો છે। લોકો ગરમ વસ્ત્રો, ખાણીપીણી અને તાપણાનો સહારો લઈ રહ્યા છે। વહેલી સવારે શાળાએ જતા બાળકો સંપૂર્ણપણે ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે। નલિયામાં વહેલી સવારે ઠંડી અને પવનનો જોર જોવા મળી રહ્યું હતું। ઠંડીને કારણે લોકોને રોજિંદા કાર્યોમાં ભારે હાલાકી પડી રહી છે। બજારોમાં લોકોની હાજરી ઘટી જવા પામી છે। ગરમ વસ્ત્રોની બજાર પહેલા શુષ્ક રહ્યા બાદ હવે ભીડ જોવા મળી રહી છે। ગત વર્ષની તુલનામાં ડિસેમ્બર માસમાં ઠંડીનું જોર વિશેષ રૂપે નોંધાઈ રહ્યું છે, જેની સૌથી વધુ અસર સવારે કામસર નીકળતા ધંધાર્થીઓ અને શાળાએ જતા બાળકો પર વર્તાઈ રહી છે। રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। હું નીતિન દરજી, ગામ નલિયા। અત્યારે આપ જોઈ રહ્યા છો કે ડિસેમ્બરની જે ટોપ ઠંડી છે એ નલિયામાં અત્યારે વર્તાઈ રહી છે। અત્યારે નલિયાની અંદર પરિસ્થિતિ એવી છે કે ઠંડીના કારણે બજારના જે વેપારીઓ છે એ પણ દુકાનો મોડી ખોલે છે અને સામાન્ય રીતે જે ગ્રાહકી રહેતી હોય છે એ પણ ગ્રાહકી 50% થઈ ગઈ છે ઠંડીના કારણે। કારણ કે નલિયા છે મુખ્ય મથક છે અબડાસા તાલુકાનો અને આજુબાજુના ગામડાઓમાંથી જે લોકો આવતા હોય છે એ ઠંડી વધારે હોવાના કારણે આવવાનું નલિયા ટાળે છે। સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે એમનો પણ જે સરકારશ્રીએ થોડો સમય મોડો કર્યો છે તો એ પણ સારું પગલું છે અને વિદ્યાર્થીઓ પણ આ ઠંડીમાંથી બચવા માટે કરીને સ્વેટરનો અને એ સહારો લઈ રહ્યા હોય છે। અને ખાસ તો જે મોટી ઉંમરના માણસો છે એમને આ ઠંડીની સિઝનમાં ખૂબ જ તકલીફ થતી હોય છે, તો એના કારણે પણ જે મોટા લોકો છે બહાર નીકળવાનું ટાળે છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમે જે યુવાન વર્ગ છે નલિયાનો એ પણ તાપણાનો સહારો લઈ રહ્યા છીએ, કારણ કે આજનો દિવસ છે ખૂબ જ ઠંડો દિવસ રહ્યો છે। અમારા જે નલિયાનો ટોપમાં ટોપ ઠંડી છે એ આજે 20 તારીખના જણાઈ રહી છે। અત્યારે અમે લગભગ 8 વાગ્યાનો સમય છે તો પણ તાપણાનો સહારો લઈ અને આ સમય વ્યતીત કરી રહ્યા છીએ। હું નિલેશ દરજી, નલિયા। આપ જોઈ રહ્યા છો કે આજે નલિયાની અંદર સૌથી ઠંડામાં ઠંડો દિવસ છે। આમ તો સિઝનમાં ઠંડી તો ઘણી પડી, પણ આજનો જે દિવસ છે એ ખૂબ જ ઠંડો છે। લગભગ 2 ડિગ્રી જેવો અનુભવ થઈ રહ્યો છે। ભલે આવતીકાલે આપણે જાણવામાં આવશે કદાચ, પણ આજનો દિવસ એ ઠંડામાં ઠંડો દિવસ છે। આમ જોવા જઈએ તો ઠંડી તો દર વખતે પડે જ છે, પણ આ વખતે કંઈક વિશેષ વધારે ઠંડી લાગે છે। અને આમ પણ નલિયા જે છે એ ગુજરાતનું ઠંડીમાં નંબર 1 આવે છે। અને જ્યારે કાશ્મીરમાં કાંઈ પણ બરફવર્ષા જેવું કે કાંઈ પણ એવું થાય તો સીધી અક્ષાંશ કે રેખાંશ ઋતુમાં નલિયા આવતું હોય છે। તેના કારણે નલિયામાં સીધી અસર દેખાય છે તેને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે થોડુંક, અને માણસોની અંદર જે ધંધા રોજગારનો જે સમય છે તે પણ બદલાતું નજર આવે છે। સવારે દુકાનો મોડી ખુલે છે અને રાત્રે વહેલી બંધ થઈ જાય છે। એના કારણે બહારથી આવતા લોકોને પણ થોડોક તકલીફ પડે છે અને તેમને પણ થોડોક જલ્દી જ જવું પડે છે। અને આમ બાકી જે છોકરાઓને જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પણ એનો જે સમય છે સ્કૂલનો તે પણ સરકારશ્રીએ થોડુંક મોડું કર્યું છે, એટલે એ લોકોને પણ થોડીક રાહત મળી છે। એ પણ થોડુંક મોડું ઉઠી શકે છે, નહીં તો એમને પણ તકલીફ પડે છે। તો આમ બાકી જે વડીલો છે એમને તો મોટી ઉંમરના કારણે તકલીફ થતી જ હોય છે। અને બીજું કે આપણે ઠંડીથી બચવા માટે દરેક વ્યક્તિ જે ગરમ વસ્ત્રો તો પહેરતા જ હોય છે, સાથે સાથે અમુક જ્ઞાતિઓ જે છે તે નલિયામાં જેમ કે દરજી જ્ઞાતિ છે તે અડદિયાના આયોજન કરતી હોય છે, તે અડદિયા બનાવતા હોય છે। તો જે અડદિયા છે, સાલમ પાક છે, એ બધી જે ગરમ વસ્તુ છે એ ખાવાથી આપણા શરીરમાં થોડીક એનર્જી આવે છે અને ગરમી મળે છે। મારું નામ શિવજી ઠાકરસિંહ ભાનુશાલી। આજે નલિયામાં બહુ જ ઠંડી પડે છે।
ઠંડીને લીધે દૂધાળા પક્ષીઓ દૂધ ઓછું આપે છે અને નલિયાની સવાર મોડી થાય છે અને સાંજ વહેલી થાય છે. ઠંડીના લીધે ગરીબ માણસોને બહુ તકલીફ થાય છે અને ગરીબ માણસ બહુ દુઃખી થાય છે. નાના વેપારીઓને તકલીફ થાય છે. સવાર વહેલી થાય છે એટલે લગભગ નલિયાની બજાર 10 વાગે ખુલે અને 8 વાગે બંધ થઈ જાય છે. એના લીધે બહારના લોકો આવે છે તે વહેલા ભાગી જાય છે અને ધંધા રોજગાર પણ ઓછા થાય છે. નલિયામાં બહુ જ ઠંડી છે એટલે જ નલિયા કચ્છનું કાશ્મીર કહેવાય છે.